નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વિશાલી પોબારું. કરીશું નજર આજના સમાચાર પર. ઉનાથી મીડિયાના અહેવાલની અસર મળી જોવા. ઉનાના સરકારી વાહન ખિલખિલાટમાં ખાતર લઈ જવાતું હોવાનો વિડીયો વાયરલ થતાં મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં ખિલખિલાટ વાનના ડ્રાઈવરને ફરજ મોકૂફ કરાયો. સરકારી ખિલખિલાટ વાનના ઉના સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને બેસાડી ગિરગઢડા મૂકી પરત ફરી રહી હતી. તે વખતે આ ખિલખિલાટ વાનમાં ખાતર ભરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે સવાલ ઊભો થાય છે કે આ ખિલખિલાટ દર્દીઓ માટે કે ખાતર માટે? જો કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડ્રાઈવરને ફરજ મોકૂફ કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને સારવાર અર્થે લઈ જવા માટેની ખિલખિલાટ વાનમાં ખાતરની હેરાફેરી કરતા વાહન ચાલકને ભારે પડ્યું. ડ્રાઈવરને નોકરી પરથી મોકૂફ કર્યો. હાલમાં ગિરગઢડા સનવાવ રોડ પર આવેલા ખાતરના ગોડાઉન પરથી ખિલખિલાટ વાનમાં વાહન ચાલક યુનિફોર્મ પહેરીને ખાતર ભરવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મીડિયામાં વાયરલ વિડીયોના આ અહેવાલો પ્રકાશિત થયા છે. ત્યારે તે અહેવાલો તંત્ર સુધી પહોંચતા તંત્ર દ્વારા વાહન ચાલકને નોકરી પરથી મોકૂફ કરવામાં આવ્યો છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.